સફળતા. આ સ્થિતિઓને આપણે અનુભવ કરીએ છીએ. આ એક વ્યક્તિ આ સ્થિતિનો અનુભવ કરે છે. અહીંયા બેઠેલો એક વ્યક્તિ માત્ર 15 વર્ષ 20 વર્ષ લઈ લો, તમે તમારા જીવનનું પરિવર્તન જોજો સાહેબ. તમારા ખેતરનું પરિવર્તન જોજો, તમારા ખેતરના શેઢાનું પરિવર્તન જોજો. 15 વર્ષ પહેલા કોઈ દિવસ 20 વર્ષ પહેલા તમારા ખેતરના શેઢે મોટરસાઇકલો નહોતી, સાયકલો નહોતી રહેતી. આજે ખેતરના શેઢે 2-3 મોટરસાઇકલો પડી છે. તમે સીઝનમાં જોઈ ક્યાંથી આવ્યું આ પરિવર્તન? શું થયું આ દેશની અંદર 15 વર્ષની અંદર, 10 વર્ષની અંદર? એવી કેવી કાયા થઈ? ભારતના નિર્માણની પ્રક્રિયા 10 વર્ષની અંદર જે તેજ ગતિએ ચાલી છે, જે 70 વર્ષમાં નથી થયું, 10 વર્ષની અંદર થઈ. અને અમરેલીનો કાયાકલ્પ જે પ્રકારે થવા જઈ રહ્યું છે, ચાહે નેશનલ હાઈવે હોય, ચાહે રેલવે હોય, એનો શ્રેય કેટલોક નારાયણભાઈને જાય છે. મારે કહેવું પડે, રેલવે માટે, નેશનલ હાઈવે માટેની એમની કવાયત છે, એ સફળતા આપણને અપાવવાની છે. આવનારા સમયમાં અમરેલી જિલ્લો એ દુનિયા આપણા દેશના વધતા મહાનગરો સાથે જોડાણ થવાનું. ચાહે પાણીની સમસ્યામાંથી આ જિલ્લાને મુક્તિ આપવાનું કામ કર્યું હોય, ચાહે ખેડૂતોને એની સમસ્યામાંથી મુક્તિ આપવાનું કામ કર્યું હોય, તો આ 15 વર્ષની અંદર, આ 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી અને 25 વર્ષની અંદર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી છે, એમણે આ કામ કર્યું છે. એ મારે તમારે સ્વીકાર્યું. અને એટલા માટે સમયની ઘણી બધી મર્યાદા છે. હું એક યોજના ભારતીય જનતા પાર્ટી આપને કહીશું, પરંતુ મૂળ મુદ્દાઓ છે, પાયાના મુદ્દાઓથી લઈ અને રાષ્ટ્રની ભાવના હોય કે રામ મંદિર નિર્માણની પ્રક્રિયા હોય, ભારતની જનતાની ભાવનાને પરિપૂર્ણ કરવાનું કામ કોઈ કર્યું હોય તો એ નરેન્દ્ર મોદીની સરકારે કર્યું છે. મારે તમારે આમાં હવેના 10 વર્ષો એ ભારતનો દસકો દુનિયાની અંદર લખાવો. ઇતિહાસ કરવટ બદલવાનો છે. 2024 ની ચૂંટણી પછી એક નારો આખા દેશની અંદર જનતાએ લગાવ્યો છે, અબ કી બાર 400 પાર. એ 400 પાર ની અંદર ભારતીય જનતા પાર્ટી અમરેલીની અંદર કમળ લઈને આવેલા ભાઈ ભરતભાઈ સુતરિયાને 400 પાર ની અંદર અમરેલીની આહુતિ અહીંથી લઈને આપણે નરેન્દ્રભાઈને મોકલીએ ને, એનાથી મોટો વિજય કોઈ નથી. કારણ કે રાષ્ટ્રની નિર્માણની પ્રક્રિયામાં મારો તમારો મત, અમરેલી જિલ્લાનો મત પણ મહત્વનું કામ કરે. જે સંકલ્પો લઈને ચાલ્યા હતા, એ સંકલ્પોમાં 400 પારના કારણે કેટલાક નિર્ણયો થવાના છે. ગલ્લે ઉભા આવીશું, ચોકે ચોકમાં ઉભા આવીશું, કોઈ લગ્નમાં ગયા છું, ત્યાં એક જ વાતની વાત થાય છે કે જે પ્રકારનો વસ્તી વધારો, ઇમ્બેલેન્સ વસ્તી વધારો છે, એને કેવી રીતે રોકી શકાય. હું એના સંદર્ભમાં વાત નથી કરવા માંગતો, પરંતુ સમાન સિવિલ કોડ લાવવો હશે, આ દેશને લાંબા ગાળા સુધી અગ્રહમર રાખવો હશે, આ દેશને સુરક્ષિત રાખવો હશે, તો સમાન સિવિલ કોડ જોશે. અને સમાન સિવિલ કોડ નરેન્દ્ર મોદી સિવાય કોઈ નહીં લાવી શકે. 400 પાર હશે, નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી હશે, તો જ આ દેશની અંદર સમાન સિવિલ કોડ લાવી શકીશું. અને તો જ મારા તમારા 15 વર્ષ પછીનું ભારત સુરક્ષિત છે. આ વાત લખી દો. જે પ્રકારની ઇમ્બેલેન્સ, જે પ્રકારની સ્થિતિનું નિર્માણ હું તમે જોઈએ છે, એ ક્યાં જશે ને ખબર નથી. જો ઇઝરાયલ જેવા સુરક્ષિત દેશની અંદર એક સામાન્ય કાર્યક્રમની અંદર ધાય ધાય થઈને સામાન્ય નાગરિકો, નિર્દોષ નાગરિકોની હત્યા થતી હોય, તો જે સ્થિતિ ઇઝરાયલની છે એ સ્થિતિ મારી તમારી છે. આ વાત આપણે સમજીને ચાલીએ. આ સ્થિતિનું નિર્માણ ભારતની અંદર 15-20 વર્ષ પછી ન થાય. ઘરમાં ઘૂસીને કોઈ ગોળીએ ન દે. મારો તમારા બાળકનું ભવિષ્ય છે સુનિશ્ચિત થાય. એ સુનિશ્ચિત કરવા માટેનો તકાજો એટલે 2024 ની આ ચૂંટણી. કેટલીક વાતો હું ન કહી શકું, પરંતુ આ બધી જ વાતો શાનમાં સમજવા જેવી છે. અને એના માટે મેં કીધું એમ આ જે પ્રશ્નો છે એનાથી મારા ગામના પ્રશ્નો, મારા વ્યક્તિગત પ્રશ્નો, નકર આપણે ત્યાં શું આજે છે
કે ઓલાભાઈ સરપંચમાં મારી સામે હતો, ગ્રામ પંચાયતની ચૂંટણી મારે હારે હતો, અને એ મહેશભાઈ ની હારે બે છે એટલે હવે ભાજપ હારું ગયું. આવું હાલે છે ને બધી. આવું ના વ્યક્તિગત લડાઈના પ્રશ્નો વ્યક્તિગત પ્રશ્નો કરતા દેશના પ્રશ્નો મોટા છે, અને દેશ હશે તો જ વ્યક્તિ હશે. હું ઘણી વખત આ કહેતો કે દેશ નહીં હોય તો હું તમે નહીં હોય. યુક્રેનની સ્થિતિ મારી તમારી સામે છે. દેશ સમૃદ્ધ હતો, દુનિયાના જે સમૃદ્ધ દેશ છે એમાંના 10મા નંબરનો એક દેશ છે, દુનિયાના 10 સમૃદ્ધ દેશોમાંનો દેશ હતો. ત્યાંના નાગરિકો પાસે બધું જ હતું. મોટરો હતી, સારી સારી ગાડીઓ હતી, સારા સારા બંગલા હતા, કોર્પોરેટ હાઉસો હતા, સુખી હતા, સંપન્ન હતા, શાંતિ હતી, બધું જ હતું ને યુક્રેનની અંદર. દુનિયાના સર્વોચ્ચ જે સુખી દેશો છે એમાં એનું સ્થાન હતું. સુખી હતા, સંપન્ન હતા, શાંતિ હતી, પણ સુરક્ષા નહોતી. અને સુરક્ષા નહોતી એટલે એક દિવસ વહેલી સવારે રશિયામાંથી બંદૂકના ગોળા દબાયા, તોફો દગાઈ, સંપત્તિ હતી, સુખ હતું, સમૃદ્ધિ હતી, મકાનો હતા, બંગલા હતા, મોટર હતું, બધું હતું, પણ સુરક્ષા નહોતી. બાજુમાંથી હુમલો થયો એટલે બધું છોડી દેવું પડ્યું. છોડી દીધું ને. બંગલા પડ્યા, મોટરો પડી રહી, સંપત્તિ પડી રહી, કોર્પોરેટ હાઉસો પડ્યા, બધું જ પડ્યું, અને દેશ સમજે કે સુરક્ષિત નહોતો. આજે યુક્રેનના લોકો આજુબાજુના દેશના રોડો ઉપર વસે છે. એક દિવસના સમૃદ્ધ દેશના લોકો જ્યાં સુખ હતું, સંપત્તિ હતું, બધું જ હતું, પણ સુરક્ષા નહોતી. એ ગઈકાલના સમૃદ્ધ લોકો આજે બીજા દેશની અંદર એ લોકો ખવડાવે છે, ખાય છે, એના રોડ ઉપર રાવડી બનાવીને રહે છે. મારા હિન્દુસ્તાનમાં આવું ન થાય ને, એટલા માટે નરેન્દ્ર મોદી 2024માં જોઈએ. એટલા માટે દેશ સુરક્ષિત રહેવો. મને ભરોસો છે કે જે પ્રકારે દેશની અંદર વાતાવરણ બન્યું છે, અબકી બાર 400 પાર ઉમેદવાર કોઈ પણ હોઈ શકે. ભારતીય જનતા પાર્ટીનું કમળ છે. નરેન્દ્ર મોદીએ નક્કી કરેલા ઉમેદવાર કમળના પ્રતીક્ષામાં ભરતભાઈ છે. ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ આપણી સૌની સાથે છે. એક અવાજે અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટી 5 લાખની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીનું અમરેલીનું ગૌરવ વધારીએ. ભારતીય જનતા પાર્ટી તરીકે આપણે સૌ અમરેલીના લોકોનું ગૌરવ વધારીએ. એ પ્રકારની પરિશ્રમની પરાકાષ્ઠા કરી. અને મિત્રો, આપણે કાર્યકર્તા કોઈ ઓવર કોન્ફિડન્સમાં નહીં. મિત્રો, બધી જગ્યાએ એક જ વાત આવે કે આ વખતે 400 જીતી જ જવાના છે. નરેન્દ્રભાઈ છે, આ ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવું. ચૂંટણીના મેદાનને ક્યારેય લાઇટલી નહીં રહેવું. પરિશ્રમની પરાકાષ્ઠા કરવી પડે, પરસેવો વહેવો પડે. એક ઘર પણ આપણે ન જઈએ એવું ન રહેવું પડે. 10 વર્ષથી નરેન્દ્રભાઈની સરકારના કામ ઘરે ઘરે જઈને કહેવા પડે. વોટર્સ છે, જે મતદાતા છે, એને રજીસ્ટર કરવો પડે. કી વોટર્સ છે, એની પાસે જઈ આવવું પડે, એની ચા પી આવવી પડે. ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારના કાર્યક્રમો આપ્યા છે, આટલા બધા લાભાર્થી જેને સરકારની યોજનાનો લાભ મળ્યો છે, એ જનધનના ખાતાથી લઈ અને રસીદથી લઈ, મકાન હોય, ઘરનું ગળ, વીજળીનો બલ્બ હોય, લાઇટનું કનેક્શન હોય, કિસાન સન્માન નિધિ હોય, અનેક યોજનાઓના લાભ જેમને કરોડો લોકોને મળ્યા છે, એમના ઘર સુધી જવું પડે. અને ભારતીય જનતા પાર્ટીનો વોટ છે નક્કી કરી અને ભારતીય જનતા પાર્ટીના મતદાનના દિવસે તમામ વોટ પડી જાય ત્યારે આપણે 5 લાખ કરતા વધારે મતથી આપણો સન્માનજનક સ્કોર કરી અને ભરતભાઈને ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિના સ્વરૂપમાં આપણે દિલ્હી મોકલીએ. એ જ અભિલાષા સાથે હજી આપણે આપણા વક્તાઓને સાંભળવા છે. આપ સૌ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સમર્થન આપવા માટે જગ્યા નાની પડે છે એટલી સંખ્યામાં આપ સૌ ધારીના વાસીઓ, ધારીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે. નતમસ્તક આપ સૌની ભારતીય જનતા પાર્ટીની વફાદારીને નમન કરું છું. તમારી બધાની વાત, તમારા જનૂનને નમન કરું છું, તમારા હોસલાને નમન કરું. મને ભરોસો છે કે જે પ્રકારનો રેકોર્ડ ભારે બગસરા ખાંભા મત વિસ્તારની અંદર ભૂતકાળના તમામ રેકોર્ડોને પાર કરી